વડોદરા સંસ્કારી નગરીમાં પોલીસ તંત્રમાં કેટલાય મિલીભગતથી કામ કરતા પોલીસ કર્મચારીઓના પાપે વડોદરા શહેર ગુંડારાજમાં ફેરવાઈ રહ્યું છે, જેનો તાદ્રશ્ય કરતો બનાવ તાજેતરમાં જ રાજકીય અગ્રણીના પુત્રની ખુલ્લેઆમ માથાભારે તત્વો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેના શહેર જિલ્લા તેમજ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને પોલીસ સાથે હોવા છતાં પણ યુવાનની હત્યા કરવામાં આવી એ પોલીસની મિલીભગત તેમજ પોલીસની કામગીરી પ્રત્યે બેદરકારી તેમજ લાલિયાવાડી બતાવી રહી છે, જેને કારણે લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં આજે પોલીસ કમિશનરને શહેર ગુંડારાજમાં ફેરવાઈ રહ્યાના મામલે આવેદન આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરોબર કથળી રહી છે, જેને કારણે અસામાજિક તત્વો અને ગુંડાઓ બેફામ બની રહ્યા છે અને સામાન્ય અને નિર્દોષ પબ્લિક તેમાં હેરાન થઈ રહી છે. સંસ્કારી નગરી વડોદરા શહેરમાં જે દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી રહી છે એ સંદર્ભે ચિંતા હતી અને ચિંતા માટે વડોદરાના પોલીસ કમિશનર સાહેબને કોંગ્રેસ પક્ષ રજૂઆત કરવા આવ્યું હતું. અને આ ચિંતા વડોદરાની પ્રજાને છે. ગુજરાતીમાં આપણે કહેવત સાંભળી છે કે ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા ના બંધ થાય, પણ એવો ઘાટ વડોદરામાં થઈ રહ્યો છે. આજે ખુલ્લેઆમ મર્ડર, ખુલ્લેઆમ હત્યા થતી હોય અને ત્યાર પછી જે વડોદરા પોલીસ હોય કે કોર્પોરેશન હોય, તમે જે દબાણો છે એ દબાણોનો દૂર કરવા નીકળ્યા સારી વાત છે. તો અત્યાર સુધી કોર્પોરેશનના સત્તાધીશો ઊંઘતા હતા, આ દબાણો તમને આજે જોવા મળ્યા. આજે વડોદરામાં જે ચોરીના બનાવો, લૂંટના બનાવો અને હવે તો હત્યાના બનાવો, એટલે વડોદરાની પ્રજામાં એક ડરનો માહોલ ઊભો થયો છે અને એના માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા. આજે કોઈ મા બાપે પોતાના છોકરાને ગુમાવવો પડે, જે ગુનેગારો હોય છે એ ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, અસામાજિક તત્વોનો કોઈ ધર્મ નથી હોતો, પણ શું આ અસામાજિક તત્વો રાતોરાત પેદા થયા છે? આ અસામાજિક તત્વોનું પાલન પોષણ કરનારા કોણ? વડોદરા શહેરમાં 26 પોલીસ સ્ટેશન છે, એમાંથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ખુલ્લેઆમ જે દારૂ જુગારના અડ્ડા ચાલે છે. આ જે હિસ્ટ્રી સીટરો હોય છે, કોઈપણ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ આવે તો એની પાસે ફાઇલ આવે કે આ વિસ્તારમાં કયા અસામાજિક તત્વો રહે છે. તો શું પોલીસને બધી વાતનું ખબર નથી? રાતોરાત આવા ગુનેગારો પેદા થાય છે. તો પોલીસે પણ કેટલાકનું પાલન પોષણ કર્યું હોય માટે આવા બનાવો દિન દાડે બનવા મળ્યા છે. ચોરી લૂંટફાટના બનાવો તો હતા, સાથે સાથે હવે આજે હત્યાના બનાવ બન્યા છે. આ તમામ બાબતોને લઈને ચિંતા હતી અને માટે વડોદરા પોલીસ કમિશનરને મળવા આવ્યા. પોલીસ કમિશનર સાહેબે જણાવ્યું કે ઇન્ક્વાયરી પેન્ડિંગ છે અને એની ઇન્ક્વાયરી ચાલી રહી છે. અમારી પાસે માહિતી છે કે પોલીસ કર્મચારીઓ પણ આમાં સંડોવાયેલા છે અને પોલીસના જાપ્તામાં થઈને જ્યારે કોઈ હત્યાનો બનાવ બની જાય તો આના માટે એટલા પણ એ લોકોમાં એટલા જવાબદાર થાય છે. આજે વડોદરા શહેરના જે ક્રાઇમ બ્રાન્ચના જે બહાદુર મિત્રો છે, જે ક્રાઇમ બ્રાન્ચ વડોદરામાં ભાજપનો કોઈ મોટો નેતા આવે તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને રાતોરાત પકડી લેવાના, કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને ઘરે પહોંચી જવાનું. અમારી બધી માહિતી હોય ક્રાઇમ બ્રાન્ચ પાસે, તો આવા હિસ્ટ્રી સીટરો જે ગુનેગારો છે એમની માહિતી ક્રાઇમ બ્રાન્ચ પાસે નથી. એ ક્રાઇમ બ્રાન્ચના બહાદુર ઓફિસરો જે કોંગ્રેસને રજૂઆત કરતા રોકે છે, વિરોધ કરતા રોકે છે, અમને પકડી લો છો, તો આવા ગુનેગારોને કેમ નથી પકડતા? હજુ પણ કહું છું કે ગુનેગાર અને અસામાજિક તત્વોનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ આવા લોકોને જે પાલન પોષણ કરનારા તે લોકો છે એમને પણ સામે એમના ચહેરા લાવવા જોઈએ અને કડક રજૂઆત કોંગ્રેસ પાર્ટીએ કરી છે અને આ બાબતે પોલીસ કમિશનર સાહેબે બાંયધરી આપી છે અને આગામી દિવસોમાં આવા જે પણ ગુનેગારો વડોદરા શહેરમાં હોય એમની સામે પગલાં લેવામાં આવે એવી અમે રજૂઆત પણ કરી.